સુરતમાં ખાડીની સફાઈ કરી આ તે વર્ષોથી આ વાત કહેવામાં આવી રહી છે। જ્યારે મેયર જગદીશ પટેલ હતા એ વખતે પણ આ વાત કરી હતી, પણ એ પછી મેયરો બદલાય છે, મહાનગરપાલિકાની બોડી બદલાય છે, કમિશનરો બદલાય છે, પણ સુરતની આ પરિસ્થિતિ નથી બદલાતી કે જ્યાં ખાડી પૂર લોકો માટે મુસીબતનું કારણ બને છે, લોકો માટે બરબાદીનું કારણ બને છે। અને એ ખાડીના દ્રશ્યો તમે જુઓ કે ગયા વર્ષે જે દ્રશ્યો આપણે જોયા હતા એ વર્ષે દાવા કરવામાં આવ્યા હતા પાછલા વર્ષે કે હવે આવતા વર્ષે પાણી નહીં ભરાય, અમે એના માટે પૂરતી તકેદારી રાખીશું, અમે બધી જ તૈયારીઓ કરીશું। ને આ વખતે વરસાદ પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે અમે બધી જ તૈયારીઓ કરી લીધી છે, પ્રી મોન્સૂન કામ કરી લીધું છે, પણ આ ખાડીના પૂર છે જે ખાડી બેક મારે છે અને એ જે પાણી અહીંયા સુરતની અંદર આવે છે, ટ્રેક્ટરથી લોકોને ઘરમાંથી બહાર કાઢવા પડી રહ્યા છે, ગાડીઓ ડૂબાડૂબ દેખાઈ રહી છે અને એની સાથે અહીંયા લોકો કેવી રીતે જીવતા હશે એ મોટો સવાલ છે। મનીષ મારી સાથે જોડાયા છે। મનીષ, દર વર્ષે મોટા દાવા કરવામાં આવે છે કે ખાડીના પૂર બેક નહીં મારે, ખાડી પૂરથી સુરત બરબાદ નહીં થાય, સુરતવાસીઓને કોઈ હાલાકી નહીં પડે, કોઈ નુકસાની નહીં થાય, પણ એ દાવા વરસાદ આવતાની સાથે જ પલળી ભીંજાય અને હવાઈ જાય છે। જી નુપુર, વાત કરીએ તો સુરત શહેરની 2 દિવસની અંદર વરસેલા વરસાદે સુરત બદલી છે। ત્યારે અત્યારે આપણે સીમાડા નાકાની સોસાયટીમાં છે, જ્યાં ગાડી અનેક સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। 1 માળ સુધી પાણી ભરાઈ ગયું છે। પોતે લોકો બચવા માટે ઢાબા પર અને બીજા માળ પર ચડી ગયા છે। ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે કલાકો થઈ ગયા, લોકોને ખાવા પીવાની તકલીફો પડી રહી છે, વીજળી પણ કાપી નાખવામાં આવી છે, પાણીનો બંદોબસ્ત નથી। આ તમામ સમસ્યાથી લઈને લોકો છે તે અત્યારે જે પાણી અને જે કહેવાય કે ફૂડ પેકેટ વેચી રહ્યા છે, લોકો જોઈ શકાય છે કે રાહ જોઈને બેઠા છે કે તેમને ક્યારે ઉતારવામાં આવે। ટ્રેક્ટર દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સેવાભાવી સંસ્થા અને સોસાયટીના લોકો છે તેના દ્વારા સતત લોકો સાથે જે સંપર્ક કરવામાં આવી રહ્યો છે। ભાઈ, કેટલા લોકો છે અંદર અને કઈ રીતના ફૂડ પેકેટ વેચવામાં આવી રહ્યા છે? અંદર બહુ બધા લોકો છે। ફૂડ પેકેટ ટ્રેક્ટરથી બધા અંદર લઈને બધાને વિતરણ કરી રહ્યા છે અને ખાવાની બહુ તકલીફ પડે છે। પાણી દર વર્ષે અહીંયા ભરાય છે, આનો કાંઈ નિકાલ જ નથી, એટલે કંઈક તમે કરો આ બધું। કંઈ ક્યાંથી આવે છે અને કઈ રીતના ભરાઈ જાય? પાણી વરસાદનું આવે હાજી, નહેર દ્વારા વરસાદનું આવશે, કમસે કમ 100 કિલોમીટર આગળથી આવે છે અને દર વર્ષનો આ પ્રોબ્લેમ રહે છે। કેટલા ઘર છે જે લોકોના પ્રભાવિત થયા હશે? બહુ સારા ઘર છે કે જેના માટેથી લોકો બહુ હેરાન થાય છે, નથી કોઈ વસ્તુની સુવિધા મળી શકતી એવું છે કે બહાર નીકળવામાં આવવા જવામાં બહુ મોટી તકલીફ રહે છે। દુકાનોવાળાઓને બહુ તકલીફ છે, પોતાના સામાન બામાન આ તે કોઈ કાઢવાનો સમય નથી રહેતો એવું પોઝિશન છે। કેટલી નુકસાની હશે, કારણ કે આખા ઘર છે ડૂબી ગયા છે? કોઈ સમય મળ્યો હતો ખરો કે આ લોકોને બચાવ? કોઈને સમય મળ્યો નથી, કારણ કે રાતના અચાનક જ 15 થી 20 મિનિટની અંદર પાણી આવી ચૂક્યું છે, એટલે કોઈને કોઈ વસ્તુ કાઢવાનો કે આ તે કોઈ મોકો મળ્યો નથી, એટલે લોકોની બહુ સારી નુકસાની થયેલી છે। અનાજ પાણી બધું ચાલી ગયું હશે? બધું ચાલુ ગયેલું છે। લોકો શું વાત કરી રહ્યા છે, શું અપીલ કરી રહ્યા છે? લોકો અત્યારે ઉપર પર દેખાઈ રહ્યા છે। અત્યારે તો લોકો એ કહેવા માંગે છે કે અમને ખાવા પીવાની ને બહાર નીકળાય એવી કોઈ સુવિધા સરકાર દ્વારા મળે એવી। તો કોઈ સરકાર તરફથી કોઈ માણસ આવ્યું હોય અને મદદ કરતું હોય એવું? તો અત્યારે ખાલી આ એક ટ્રેક્ટર આવતા દેખાણું, બાકી તો કોઈ દેખાણું નથી। કોર્પોરેશનના માણસો કે જે કોઈ આવ્યા તે લોકો અહીંયા સુધી જ આવ્યા છે। અંદર કેટલા મકાનો છે અને કેટલા લોકો ફસાયા છે? કમસે કમ 100 મકાન છે। આ એક જ આવી સોસાયટી છે સીમાડા વિસ્તારમાં કે અનેક સોસાયટી? અંદર અનેક સોસાયટીઓ છે, અંદરની જે નેર ખાડી કાંઠા વિસ્તારની એ બધી સોસાયટીની અંદર આ પોઝિશન છે। સામે કેટલા મકાન હશે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે? કમસે કમ એમાં તો 250 થી 300 મકાન છે અને બીજા જે પાછળની સોસાયટી હોય તે અલગ। ઉપરવાસમાંથી વરસાદ આવે છે અને લોકો કેવી રીતે મદદ કરો છો લોકોને અત્યારે તમે? કાંઈ નહીં, જે વસ્તુ એની રહી ગઈ હોય એમાં એ બધું બહાર કાઢી ઉપરના એરિયામાં મૂકીએ છીએ, એ રીતે મદદ કરીએ છીએ બધાની। આ આગળની દુકાનોમાં બી બહુ વસ્તુ રહી ગઈ હતી, રાતે 4:30 વાગે 15 મિનિટમાં જ પાણી ભરાઈ ગયું, કાંઈ વસ્તુ નીકળવાનો ટાઈમ નથી રહ્યો। સ્થાનિક કોઈ કોર્પોરેટર કે નેતા કોઈ આવ્યું છે ખરું અહીંયા? અહીંયા કોઈ આવેલું જ નથી। અહીંયા અમે જ બધાની મદદ કરીએ છીએ, એક ટ્રેક્ટરથી ફૂડ પેકેટ ખાલી બધાને આપ્યા છે। કોણ છે કોર્પોરેટર સ્થાનિક અને કોણ છે નેતા તમારો? કોર્પોરેટરની તો કોઈ ખબર નથી, પણ અહીંયા નુકસાન અત્યારે જોઈએ ને તો બહુ જાજુ નુકસાન થયેલું છે। આગળની દુકાનોમાં બી બહુ નુકસાન થયેલું છે, બધા કમ્પ્રેસર પંપ ને એ બધું ખરાબ થઈ ગયું છે। બિલકુલ, દુકાન સહિતના જે મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જોઈ શકાય છે કે 100 થી 150 મકાનો છે તે આ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકો છે તે કઈ
કહેવા માંગી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે. લોકો છે તે આજીજી કરી રહ્યા છે, કારણ કે તેમની જીવનભરની કમાઈ છે તે નીચેના મકાનમાં મૂકી હતી. તે કમાઈ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે. અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના આ દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે નાના નાના બાળકો છે તે પણ અત્યારે આ પાણીમાંથી જવા પર મજબૂર બન્યા છે. જાણે કે કોઈ કેદ કર્યા હોય એ લોકોને એ પ્રમાણે કેદ થઈ ગયા છે. આ સ્થિતિ અત્યારની નથી, વર્ષોથી છે. લોકો સાથે જાણવાનો પ્રયાસ કરીશું. ભાઈ, શું તકલીફ પડી છે? કેટલા વાગ્યાના તમે આ પ્રમાણે અત્યારે પાણીમાં છો? અમે આ 3:30 વાગ્યાના આમને એમ છીએ આ પાણીમાં. હા, નથી બહાર નીકળ્યા કે નથી ક્યાંય જવાનું. આજથી દૂધ કે કાંઈ રેશન કંઈ આવ્યા નહીં. કોઈ મદદ માટે આવ્યું છે તમારી? નહીં, કોઈ આવ્યું નથી. કોઈ નેતા બેતા કે એવું કોઈ આવ્યું છે ખરું? નહીં. વર્ષ અમારે આ પ્રોબ્લેમ રહે જ છે દર વર્ષે. ને અત્યાર લગી અમે કઈ ચા પાણી દૂધ કાંઈ નથી અમારે. વહેલા 4 વાગ્યાની વાત છે, 3:30 વાગ્યાનો વરસાદ હતો ઉપર, ત્યારનું પાણી જ વહેલું આવે છે. ઘરમાં શું શું સામાન હતો અને શું ડૂબી ગયું? સામાન તો અમારે નીચે પાછળ હતા, ડબલા કેન્યા ને ટીપણું પાણીનું એવું બધું વહી ગયું પાણીમાં પાછળ દિવાલથી. તો ચરાવવાનો ટાઈમ જ નહીં મળ્યો ઉપર. હોય કાંઈ સડાને તેમ જ નથી, રાતે જ પાણી આવી ગયું વહેલું. ખાવા પીવાનું કોઈ સાધન છે, સામગ્રી? એવું થોડુંક છે અત્યારે થોડું છે, પણ હવે અત્યારે પછીનું કાંઈ નથી. અત્યારે દૂધ બૂધ કાંઈ નથી અમારે. છોકરાને ખવડાવવું પીવડાવવું હોય અત્યારે. કેટલા લોકો છે તમે આ પરિવારના? અત્યારે અમે 4 પેલે માળે, ઉપર 4 છે, નીચે હતા એ 3 છે, તો નીચે 3 લોકો છે. 3 લોકોને ઉપર લઈ લીધા હતા અમે, પાણી આવી ને અહીંયા ખવડાવ્યું પીવડાવ્યું એને. બીજા સોસાયટીના લોકો છે એ કઈ રીતના બહાર નીકળ્યા અને ક્યાં ગયા એ લોકો? એ તો સૌની વ્યવસ્થા સગાવાલામાં સૌ વૈયા ગયા છે, સંબંધીમાં. ગયા. કેટલા વાગે પાણી આવ્યું હતું અને આખું ભરાઈ ગયું પાણી? પાણી 4 વાગ્યાથી ફૂલ ભરાઈ ગયું સવારે? હતું. હા, સવારે. સવારના 4 કેટલી મિનિટમાં ભરાઈ ગયું? પાણી લગભગ અડધા કલાકમાં ભરાઈ ગયું. સાંજનું પાણી તો ફૂલ જ હતું, પણ શેરીમાં નહોતું આવ્યું. શેરીમાં 4 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું. આ દર વર્ષે પાણી આવે છે કે પહેલી વાર આવ્યું છે? નહીં, આ ગયા વર્ષમાં આવ્યું હતું, પણ ગયા વર્ષમાં એટલું બધું નહોતું, ઓછું હતું આનાથી. આમ કોઈ એટલી બધી મુશ્કેલ નથી, પણ આ વર્ષે તો બહુ પાણી વધી ગયું છે. બિલકુલ. તો લોકો અત્યારે આજીજી કરી રહ્યા છે. તેમને ખાવા માટે પૂરતો સાધન સામગ્રી નથી, દૂધ નથી. આ તમામ લોકો અપીલ કરી રહ્યા છે કે તેમને પૂરતા જે ખાવા પીવાના સાધનો છે તે આપવામાં આવે. જે લોકો છે તે હેરાન પરેશાન છે, કારણ કે કમર સુધીના પાણી છે તે અહીં ભરાઈ ગયા છે. હવે લોકો જાય તો કહાં જાય તેવી પરિસ્થિતિ છે. કઈ દુકાન છે તમારી? આપણી એન્જલ કાર એસેસરીઝ છે. તો શું થયું? કેટલું નુકસાન છે? નુકસાન તો તમને બતાવી દઈએ ત્યાં, ચલો ને, સામે જ છે. કેટલું નુકસાન છે? બિલકુલ. આ જે દુકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ગાડીઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. મકાન છે તે પણ ડૂબેલી હાલતમાં દેખાઈ રહ્યા છે. જે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આ ખારી પૂર આવે છે, છેક બારડોલીથી વરસાદ વરસે છે અને જે પાણી છે તે બારડોલીથી આવે છે અને ત્યારબાદ ડુમ્મસ સુધી જાય છે. પરંતુ જે વહેણ છે તે અનેક વિસ્તારોમાં વહેતા હોય છે. ત્યારે ખાસ વાત કરીએ તો પૂણા, સીમાડા, સરથાણા, મગોબ થઈને આ જે ખાડી છે તે વહેતી હોય છે. ત્યારે આ ખાડી પૂરની સમસ્યા છે તે પહેલી વારની નથી, પરંતુ આ વખતે મહાનગરપાલિકા તરફથી જે દાવા કરવામાં આવ્યા હતા, મોટા દાવા કરવામાં આવ્યા હતા કે આ વખતે ખારીનું તમામ જે ડ્રેજિંગની કામગીરી છે તે કરવામાં આવી છે. ખારી ઊંડી કરવામાં આવી છે, જેથી કરીને જે પાણી જે આવે, ખારી પૂર આવે તે સંભાવના નથી, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ દેખાઈ રહી છે. અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. અનેક લોકો છે તે ભારી હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ જોઈ શકાય છે બાળક છે, એ બાળક પોતે જીવના જોખમે અત્યારે ઘરની બહાર નીકળી રહ્યું છે. તેને ખબર નથી કે પાણીનો વહેણ કેટલો છે, પરંતુ જે રીતના સુરત શહેરમાં સુરતની સુરત બદલાઈ છે આ પૂરના લીધે અનેક સવાલો ઉઠી રહ્યા છે મહાનગરપાલિકાના તંત્રની ઉપર. કારણ કે ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું તો કેટલું ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું, કઈ રીતનું ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું, જો નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો કઈ રીતના નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. જો આ પ્રકારનું નિરીક્ષણ જો કરવામાં આવ્યું હોય અને જો પૂર આવતા હોય તો અનેક સવાલો ઉઠી રહ્યા છે એન્જિનિયરો પર અને મહાનગરપાલિકાના કર્મચારીઓ પર, અધિકારીઓ પર. કારણ કે તમામ બાબતને ધ્યાનમાં રાખીને જે કહેવાય કે નિરીક્ષણ કરવામાં આવતું હોય છે કે પૂર નહીં આવે, પરંતુ આ બિલકુલ વાસ્તવિકતા અલગ છે. આ સરથાણા વિસ્તારમાં સીમારા નહેર જંકશન છે
ત્યાં ગાડી પાણી ભરાઈ ગયા છે અને આ એક સોસાયટી નથી, આવી અનેક સોસાયટી છે જે ખાડીની આજુબાજુ આવેલી છે અને તે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે. આ જે કમર સુધીના પાણી છે, આગળની જે સોસાયટીઓ છે ત્યાં તો ગળા દૂબ સુધીના પાણી છે. એટલે લોકો છે તે પોતાનું ઘર છોડીને બીજાના ઘરે રહેવા પર મજબૂર બન્યા છે, ક્યાં તો બીજા માળની ઉપર ચડી ગયા છે. માત્ર ને માત્ર 15 મિનિટની અંદર જ આ પાણી છે તે ઘર કર્યું છે. પાણી છે તે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયું છે. લોકોને પોતાનો સામાન લેવા માટેનો સમય પણ નહીં મળ્યો હતો અને પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. અને અત્યારે આ જે કહેવાય કે ઉપર ટેરેસ પર એક કેદ થઈ જવા પામ્યા છે અને તંત્રની રાહ જોઈ રહ્યા છે કે તંત્ર તરફથી કોઈ તેમને મદદ કરવામાં આવે. તંત્ર તરફથી તેમને અત્યારે જે કહેવાય કે ખાણીપીણી દૂધ જેવો સામાન છે તે જીવન જરૂરિયાતનો જે સામાન છે તે આપવામાં આવે, પરંતુ તંત્ર કે અહીં ચૂંટાયેલો કોઈ પણ નેતા છે તે દેખાઈ નથી રહ્યો, જેને લઈને આક્રોશ છે તે લોકો પર દેખાઈ રહ્યો છે. નાના નાના બાળકો સાથે લોકો છે તે બહાર રહેવા પર મજબૂર બન્યા છે. ત્યારે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. નાના નાના બાળકો સાથે આવ્યા છે. બેન, ક્યાં રહો છો તમે અને કેટલી તકલીફો? બહુ સારી તકલીફ પડે છે. અમે આવ્યા છે તિરુપતિમાંથી. બેન, તમે શું? બાપા સીતારામ. કેટલું પાણી ભરાયું? પાણી ગોઠણે ગોઠણ ઉપર આવી ગયું છે. કમર 4 વાગ્યાનો ચાલુ હતો. ઘરનો સામાન ને બધો ક્યાં મૂક્યો? ઘરનો સામાન નથી બહુ વાંધો ત્યાં. અડધો પડધો ફેરવવો પડ્યો છે, અડધો પડધો રાખ્યો એવું છે. નુકસાની થોડીક થઈ છે. બિલકુલ, તો જોઈ શકાય છે કે દુકાનો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે. આખી દુકાનો છે તે ડૂબી ગઈ છે. માત્ર ને માત્ર 15 મિનિટની અંદર જ આ પાણી છે તે પોતાનું ઘર કરી ચૂકી છે. લોકોને છે તે અત્યારે સમય નથી મળી રહ્યો, કારણ કે સામાન નીકળવાનો જે સમય હોય છે તે સમય પૂરતો નહીં મળી રહ્યો. એના કારણે જ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરત શહેરમાં ખાડીપુરની જે સમસ્યા છે તે પહેલી વાર. શું કહેશો, ક્યાં ઘર છે તમારું? અહીંયા શુભમ પાર્કમાં જ. કેટલું પાણી છે ઘરની અંદર? કઈ રીતના આખું પાણી આવી ગયું? પાણી તો 2-3 ફૂટ પાણી છે. સામાન બધો ખરાબ થઈ ગયો છે. શું કામ કરો છો તમે? ડાયમંડ વર્કર. તો કેટલું નુકસાન લાગે છે તમને? નુકસાન તો ઘણું છે, હવે એક્ઝેક્ટ તો કેમ ખ્યાલ આવે. બિલકુલ, તો સુરત શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકો હજી પણ ઉપર દેખાઈ રહ્યા છે, કારણ કે નીચે પાણી ભરાઈ ગયું છે. હવે તેમને નીકળવાનો સમય નથી મળ્યો એટલે ઉપર જ કેદ થઈ ગયા છે. સુરત શહેરમાં આ વરસાદ છે તે અત્યારે આફતનો વરસાદ સાબિત થયો છે અને લોકોને ભારે નુકસાની અને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ વરસાદે છે તે સુરતની આખી સુરત છે તે બદલી નાખી છે અને તંત્ર પર પણ રોષ ફેલાવવામાં આવી રહ્યો છે કે કઈ રીતની આ ખારી ડ્રેજિંગની કામગીરી કરવામાં આવી, પૂર નહીં આવે તેની તકેદારી કઈ રીતના રાખવામાં આવી. પહેલા વરસાદની અંદર લોકો છે તેના ઘર છે તે ડૂબી ગયા છે. હવે લોકો હેરાન પરેશાન છે. જી બિલકુલ મનીષ, ત્યાંથી અપડેટ આપતા રહેજો આપ. અને હમણાં થોડી વાર પહેલાં જ જ્યારે વાત થઈ હતી, થોડી વાર પહેલાં જ જ્યારે એસએમસી કમિશનર શાલિની અગ્રવાલ સાથે સંદેશ ન્યૂઝે વાત કરી, એમણે કહ્યું હતું કે અમે કેમેરાથી નજર રાખી રહ્યા છીએ, ક્યાંય પણ કોઈ પણ તકલીફ હોય તો એમની મદદે જઈ રહ્યા છીએ. પણ રાતનું અહીંયા પાણી આવ્યું છે. જો કેમેરાથી નજર રખાય છે, જો સુરતનું તંત્ર સંવેદનશીલ છે, તો પછી અહીંયા કેમ કોઈ મદદ માટે નથી આવ્યું, એ સૌથી મોટો સવાલ છે.